નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી વાત કરીશું એસજી હાઈવેની, જ્યાં એક ટોળકીએ આતંક મચાવ્યો છે। રીતસર અમદાવાદ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। શહેરના 24 કલાક ધમધમતા એસજી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। પોલીસનો તો જાણે કોઈ ડર જ ન હોય તેમ 15 જેટલા અસામાજિક તત્વોએ જાહેરમાં તલવાર અને ધોકા વડે આતંક મચાવ્યો હતો। 10 જાન્યુઆરીના રોજ જૂની અદાવતમાં 2 લોકો પર હુમલો કર્યો। સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો અને વાયરલ વિડીયોમાં 3 કારમાંથી 10 થી 15 જેટલા લોકોએ નીચે ઉતરી રસ્તા પર ઉભેલા 2 લોકો પર હુમલો કર્યો। અન્ય વાહન ચાલકો પર પણ હુમલાનો પ્રયાસ કરતા નાસભાગ મચી ગઈ। તો અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે અને ત્યારે કાયદો વ્યવસ્થા સતત કથળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આતંક મચાવી રહ્યા છે આ તત્વો અને સવાલ એ છે કે તેમને રોકનારું કોઈ નથી। થોડા સમય પહેલા જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખુલ્લી તલવાર સાથે યુવાનો લોકોને ધમકાવતા હતા અને હવે આ રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સવાલ એ છે કે નાઇટ પેટ્રોલિંગ કેમ નથી? 31 ડિસેમ્બર આવે ત્યારે નાઇટ પેટ્રોલિંગ કરાય છે। ગુજરાતમાં દારૂ બંધી છે અને તેમ છતાં દારૂડિયાઓને પકડી અને દંડ વસૂલવામાં આવે છે। આવા અસામાજિક તત્વો પર લગામ ક્યારે લાગશે? કારણ કે અહીંયાથી યુવતીઓ પણ પસાર થઈ રહી છે, મહિલાઓ બાળકો પણ પસાર થતા હોય છે અને આવા સમયે રાત્રે કેમ કોઈ પોલીસ કર્મી અહીંયા જોવા નથી મળી રહ્યું? નાઇટ પેટ્રોલિંગનું શું થઈ રહ્યું છે? વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। ધમધમતો આ વિસ્તાર છે, દિવસ હોય કે રાત, પરંતુ પોલીસ નથી દેખાતી। ઋત્વિજ, વાત કરીએ તો જે બનાવ બન્યો છે તે પેલેડિયમ મોલ પાસેનો આ બનાવ હોવાનું જાણવા મળી રહ્યું છે। જ્યારે આ વિડીયો વાયરલ થયો તો એક કાર ચાલકે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। અને જે પ્રમાણે વિડીયોમાં જે ગાડીઓ દેખાય છે, 3 ગાડીઓ દેખાય છે અને લગભગ 5 થી 7 જણા છે તે રોડ ઉપર દોડતા પણ દેખાય છે અને તેમના હાથમાં હથિયાર હોવાના પણ જાણવા મળી રહ્યું છે। એટલે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને હાલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જે જૂની અદાવત હતી તે અદાવતની અંદર આ બનાવ બન્યો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ, તો જૂની અદાવતમાં, પરંતુ આ અસામાજિક તત્વોને ન કાયદાનો ડર છે ન પોલીસનો? ચોક્કસથી સંધ્યા, આજે કોઈ પ્રથમ બનાવ નથી। આવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે અનેક વખત અને પોલીસ દ્વારા વારંવાર આવા જે અસામાજિક તત્વો હોય છે તેઓની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, પરંતુ જાણે કે આ જે અસામાજિક તત્વો છે તેઓને પોલીસનો કોઈ ડર જ ન હોય તે પ્રકારનું વર્તન વારંવાર જોવા મળી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે એક દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂર છે કે જેથી કરીને થોડા દિવસ પહેલા જે દાખલો બેસાડ્યો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં, જે રીતે ખુલ્લી તલવાર સાથે અસામાજિક તત્વો રસ્તા પર ઉતર્યા હતા, તેઓનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો અને તેમની જે સંપત્તિ પણ હતી, જે સરકારી જમીન હોય કે પછી બીજાની જમીન હોય તેના ઉપર તેઓએ બાંધકામ કર્યું હતું, તેને પણ તોડી પડાયું હતું। આ તો દાખલો બેસાડ્યો, તેમ છતાં લોકો નથી સુધરતા। સંધ્યા, વારંવાર આ પ્રકારના બનાવો બનતા હોય છે। જે બનાવ બન્યો તો બાપુનગર રખિયાલ વિસ્તારની અંદર, તેમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી તો કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પણ પોલીસનો જાણે કોઈ ડર ન હોય તે પ્રકારનું વર્તન અસામાજિક તત્વો કરી રહ્યા છે। એટલે એ પછી પણ અનેક વિડીયો વાયરલ થયા હતા, અનેક જગ્યાએ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો। તાજેતરની વાત કરીએ તો એક દિવસ અગાઉ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જેમાં પણ પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એટલે આ પ્રકારના બનાવો છે તે વારંવાર બનતા રહે છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી કરીને આ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય। ક્યાંક ને ક્યાંક આ જે સામાજિક તત્વો છે તેઓને પોલીસનો કોઈ જ ડર ન હોય તે પ્રકારનું વર્તન છે તે અનેક વખત જોવા મળતું હોય છે અને વધુ એક વખત આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે એટલા માટે, કારણ કે નાઇટ પેટ્રોલિંગના દાવા કરે છે પોલીસ, કારણ કે અમદાવાદ મેટ્રો સિટી છે, રાત્રે પણ ધમધમતું રહેતું હોય છે, તો આવા સમયે પોલીસ ક્યાં છે? પોલીસની ગાડી કેમ અહીંયા ફરતી નથી દેખાઈ રહી? અને જો ફરતી હોય તો પછી આ જે આવારા તત્વો છે તેમને ડર પણ લાગવો જોઈએ। સંજય, તાજેતરમાં જે પ્રકારે બનાવો સામે આવ્યા હતા તે બનાવો બાદ પોલીસ દ્વારા રાતોરાત જે કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું, રાત્રિના 7 વાગ્યાથી લઈ અને મોડી રાત સુધી કોમ્બિંગ ચાલુ કરવામાં આવ્યું હતું અને આ જે કોમ્બિંગ છે તે લગભગ 15 દિવસ સુધી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું।
આ સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક લોકોની અંદર એક એવો ડર પણ બેસી ગયો હતો કે પોલીસ છે તે સતત રોડ ઉપર જોવા મળી રહી છે, પોલીસ વારંવાર ચેકિંગ કરી રહી છે, અનેક જગ્યાઓ પર નાકા પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા, એટલે લોકોની અંદર આ દિવસો દરમિયાન ડર જોવા મળ્યો હતો. પરંતુ હવે જેમ જેમ પોલીસની કાર્યવાહી છે તે આ કોમ્બિંગની કાર્યવાહી છે તે હવે ધીમી પડી છે, એટલે હવે ક્યાંક ને ક્યાંક પાછા અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. અને આ જે 4 રસ્તા જે પેલેડિયમ મોલ પાસેનો આ બનાવ છે, અને જે બનાવ જે જગ્યાએ બન્યો છે ત્યાં હંમેશા પોલીસની હાજરી જોવા મળતી હોય છે, પરંતુ આ દરમિયાન પોલીસની હાજરી કેમ નથી? કારણ કે એ જે પોઈન્ટ છે ત્યાં ટ્રાફિક પોલીસની પણ હાજરી જોવા મળતી હોય છે. જે 4 રસ્તા ઉપર હંમેશા માટે ટ્રાફિક પોલીસ પણ હોય છે, અને જે સ્થાનિક પોલીસ હોય છે તે પોલીસની પીસીઆર વાન પણ વારંવાર પેટ્રોલિંગ કરતી હોય છે, પરંતુ આ સમયગાળા દરમિયાન ટ્રાફિક પોલીસ હાજર હતી કે કેમ તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. કારણ કે સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે શું માત્ર સરઘસ કાઢવાથી કે પછી જે સંપત્તિઓ છે તેને તોડી પાડવાથી, ઘર હોય કે દુકાન તોડી પાડવાથી જ શું દાખલો બેસશે કે પછી બીજી પણ કોઈ કાર્યવાહી કરવી પડશે? સંધ્યા, આ પ્રકારની જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા અગાઉ પણ કરી ચૂક્યા છે. અનેક વખત અનેક આરોપીઓના સરઘસ પણ કાઢવામાં આવ્યા છે, જાહેરમાં માફી માંગવામાં આવી રહી છે, સ્થળ પર લઈ જવામાં આવી રહ્યા છે, તેઓની જે ગેરકાયદેસર બાંધકામો હોય છે, મિલકતો હોય છે તે પણ તોડી પાડવામાં આવતી હોય છે. પરંતુ આ જે પોલીસની કાર્યવાહી છે તેની અસર અસામાજિક તત્વો પર કોઈ જ ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ પ્રકારની કાર્યવાહી બાદ પણ આ કાર્યવાહી બાદ પણ નથી સુધરી રહ્યા લોકો. ઋત્વિજ, આપનો આભાર. આ તરફ સુરતમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સ્ટેશન વિસ્તારનો મારામારીનો વિડીયો વાયરલ થયો છે અને એસટી બસ ચાલક અને કેટલાક યુવકો વચ્ચે મારામારી થઈ. સોશિયલ મીડિયા પર મારામારીનો વિડીયો વાયરલ થયો. સુરત રેલવે સ્ટેશન બહારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં થઈ રહી છે મારામારી. એક તરફ અમદાવાદમાં પણ આવારા તત્વો અને બીજી તરફ સુરતમાં પણ. તો આપ જોઈ શકો છો છુટ્ટા હાથ પગ જે હાથમાં આવ્યું તેનાથી માર મારવામાં આવી રહ્યો છે. સ્ટેશન વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે, જેમાં એક બસનો ડ્રાઈવર પણ દેખાઈ રહ્યો છે. ડ્રાઈવર અથવા કંડક્ટર હોઈ શકે છે અને તે માર મારી રહ્યો છે. બીજા પણ આસપાસ જે દેખાઈ રહ્યા છે તે પેસેન્જર છે. હવે કઈ વાતને લઈને આ મારામારી થઈ છે તે હજુ સામે નથી આવ્યું, પરંતુ આપ જોઈ શકો છો કે નાની અમથી વાતમાં લોકો પોતાનો પિત્તો ગુમાવી બેસે છે અને આ રીતે મારામારી પર ઉતરી આવે છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, સુરતમાં મારામારીની ઘટના. બિલકુલ, સુરતના સ્ટેશન વિસ્તારમાં કહી શકાય કે આરટીજીએસ બસના ડ્રાઈવર સાથે કેટલાક યુવકો દ્વારા મારામારીની ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કારણ કે જે પ્રકારે બસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી અને કેટલાક યુવકો ડ્રાઈવર સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા અને ડ્રાઈવર સાથે અભદ્ર ભાષામાં વાત કરવા માંગતા ડ્રાઈવર બી પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને જોતજોતામાં પેસેન્જર જે 4 યુવકો હતા તે 4 યુવકો ડ્રાઈવરને મારતા હતા અને ડ્રાઈવર યુવકોને મારતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ હવે અનેક સવાલો ઉભા થયા છે. કારણ કે સ્ટેશન વિસ્તારમાં રાત્રિ થતા ટ્રાફિક સૌથી વધુ હોય છે અને આ પ્રકારે ડ્રાઈવર જ્યારે કલાકો સુધી બસ ચલાવતો હોય છે ત્યારે તેનો ચોક્કસ પિત્તો હટી જતા આ માથાકૂટ કરતા વ્યક્તિઓને મારતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. જી, આપનો આભાર. આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ ખાખીને શમસાર કરતો કિસ્સો સામે આવ્યો. બુટલેગરો અને દારૂડિયાઓને પકડવાની જગ્યાએ પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર બન્યો છે. પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી જ વિદેશી દારૂ ઝડપાયો છે. અરવલ્લી એલસીબીએ ધનસુરાના રહિયોલ ગામમાં દરોડા પાડતા દારૂ ઝડપ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરમાંથી 1.76 લાખનો 22 પેટી દારૂ ઝડપાયો છે. દરોડા પહેલા કોન્સ્ટેબલ વિજય પરમાર ફરાર થયો છે. અગાઉ પણ સાબરકાંઠા પોલીસે દારૂ કેસ મામલે વિજય પરમાર સામે કાર્યવાહી કરી હતી. એલસીબીએ રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, અહીંયા તો પોલીસ કર્મી જ ગુનેગાર છે. સંતે ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં જે ધનસુરાનું રહિયોલ ગામ છે ત્યાંથી એક ઘરમાં પોલીસે દરોડા પાડી અને વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે ઘર હતું તે પોલીસ કોન્સ્ટેબલ હતું, જે હાલ પોરબંદર ખાતે ફરજ બજાવી રહ્યો છે અને અરવલ્લી ખાતે તે આવેલો હતો. દરોડા પહેલા જ તે ફરાર થયો છે પોતાના ઘરથી. લગભગ 1.76 લાખનો જે દારૂ પકડાયો છે, 22 પેટી. કહી શકાય કે જે પ્રકારે પોલીસ કર્મી જ દારૂનો વહીવટ કરતો હતો, સાથે જ દારૂનો વ્યવસાય કરતો હતો, એટલે ખુદ બુટલેગર હતો.
એટલે કે આ સમગ્ર જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને જે પુરાવા મળ્યા છે ત્યારે સમગ્ર મામલે એલસીબી પોલીસ પણ ચોકી ગઈ છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે કે જ્યાં ફરાર જે પોલીસ કર્મી છે તેને ઝડપી પાડવામાં આવે। બીજી તરફ જે માહિતી મળી છે કે સાબરકાંઠા જે ક્રાઇમ બ્રાન્ચ છે તેના દ્વારા પણ અગાઉ આ જ પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી હતી દારૂ કેસમાં, ત્યારે ફરીથી આ પ્રકારનો ગુનો સામે આવતા હાલ એ જોવા રહ્યું છે કે હજુ પણ કેમ પોલીસ કર્મી પોલીસ ફરજ બજાવી રહ્યો છે। અગાઉ પણ જો દારૂના કેસમાં ઝડપાયો હોય તો આ પ્રકારની બેદરકારી હજુ પણ કેમ જોવા મળી રહી છે, એટલે સમગ્ર મામલે હવે અરવલ્લી પોલીસ તપાસ કરી રહી છે। હાર્દિક, એવું તો નથી ને કે આ કોન્સ્ટેબલની સાથે બીજા પણ કેટલાક પોલીસ કર્મીઓ અધિકારીઓ સંડોવાયેલા હોય? એ ચોક્કસથી સંધ્યા, જે પ્રકારે અરવલ્લી પોલીસ કેવી ગંભીરતાથી કામગીરી કરે છે તેના આધારે તપાસમાં ખબર પડશે કે પોતાના ઘરમાં જ દારૂનો જે રાખી સામાન અને વ્યવસાય કરવામાં આવતો હતો ત્યારે અન્ય કર્મચારીઓ પણ આમાં સામેલ છે કે નહીં તે દિશામાં પોલીસની તપાસ તટસ્થ થાય તો જે આ વિજય પરમાર નામના જે આવા પોલીસ કોન્સ્ટેબલો છે જે પોલીસથી ખાખીને શર્મસાર કરી રહ્યા છે ત્યારે આવા કર્મચારીઓ સામે તો જ એક્શન લઈ શકાશે, ત્યારે અન્ય પોલીસ કર્મીઓના પણ નામ સામે આવી શકે છે। જી, આપનો આભાર। તો કચ્છમાં વાલીઓ માટે વધુ એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ભુજ તાલુકાના મોખાણા ગામનો ચોંકાવનારો બનાવ છે। ઓનલાઈન ગેમિંગમાં હારી જતા 17 વર્ષીય કિશોરે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। હોસ્પિટલમાં 4 દિવસની સારવાર બાદ કિશોરે દમ તોડ્યો છે। મોબાઈલ ચેક કરતા અનેક ગેમ મળી આવી છે અને કઈ ગેમમાં હાર્યો તે બાબતે તપાસ હાથ ધરાઈ છે। ઓનલાઈન ગેમિંગમાં હારી અને કિશોરે આપઘાત કરતા પરિવાર તેમજ ગ્રામજનો શોકમાં ગરકાવ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, હજી 2 દિવસ પહેલા જ રાજ્ય સરકાર પણ એવું વિચારી રહી છે કે સ્માર્ટફોનને લઈને કોઈ કાયદો લાવવામાં આવે અથવા તો એવા નિર્ણય લાવવામાં આવે, અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ગેમિંગમાં એક કિશોર હારી ગયો પૈસા અને આપઘાત। જી સંધ્યા, ચોક્કસથી વાત કરીએ તો ભુજ તાલુકાના મોખાણા ગામે વાલીઓ માટે છે તે ચોંકાવનારો બનાવ છે તે સામે આવ્યો છે। મોબાઈલ ગેમમાં હારી જતા જે 17 વર્ષીય કિશોર છે તેને ઝેરી દવા પી લીધી હતી અને 4 દિવસની સારવાર બાદ કિશોરે છે તે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો અને તેના મોબાઈલ ચેક કરતા તેમાં ઘણી બધી ગેમો છે તે પણ મળી આવી હતી। તો હાલ પોલીસ દ્વારા કઈ ગેમમાં તે હાર્યો તેની પણ તપાસ હાલ શરૂ છે। એટલે ચોક્કસથી વાત કરીએ તો મોબાઈલ ગેમમાં હારી જવાથી જે નાનકડું એવું ગામ છે મોખાણા ત્યાં પાસે હાલ શોકનો માહોલ છે તે ફેલાઈ જોવા મળી રહ્યો છે। જી, આપનો આભાર। પ્રતિબંધિત કાચની દોરીના નિયમનો ઉલાડ્યો। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ થયો છે। અમદાવાદમાં હજુ પણ દોરીમાં કાચનો ઉપયોગ, બે રોકટોક દોરીને કાચ પવાઈ રહ્યો છે। તો કાચ પાયેલી દોરી માટે લાગે છે લાઈન। ચાઇનીઝ દોરી બાદ હવે કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ દોરીને કાચ પાવાની પ્રક્રિયા બે રોકટોક શહેરમાં ચાલી રહી છે। સવાલ એ છે કે પ્રતિબંધ હોવા છતાં કેમ પ્રવૃત્તિ અટકી નથી, કેમ કોઈ તપાસ કરવામાં આવતી નથી, અને આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। પોલીસને પણ, હાઈકોર્ટ તરફથી પોલીસને પણ કહેવાયું છે કે તમે એક્શન લો, પરંતુ પોલીસ પણ ક્યાંય તપાસ કરતી હોય તેવું નથી લાગી રહ્યું। ઉત્તરાયણનો પર્વ આવે એટલે ઉત્સાહનો આ પર્વ છે। રંગબેરંગી પતંગો સાથે આ પર્વની ધામધૂમપૂર્વક લોકો ઉજવણી કરતા હોય છે, પરંતુ એ પણ હવે જે કહી શકાય કે જે પતંગના જે દોરા હોય છે, દોરા કઈ રીતે બનતા હોય છે તેની ડિમાન્ડ છે મહિનાઓ પહેલા શરૂ થઈ જતી હોય છે। તે સાથે ખાસ કરીને જે દોરા હોય છે તે દોરાને માંજો વધુ સ્ટ્રોંગ કરવા માટે જે લોકો છે તે આવતા હોય છે। જોઈ શકાય છે કે કઈ રીતે આખો દોરો છે તે હાલ અહીં પાવામાં આવી રહ્યો છે। अलग अलग अहमदाबाद से अनेक विस्तारों में आप भैया कितने साल से आप कर रहे हो? आज आप देख सकते हैं कितना इस बार डिमांड किस तरह की रहती है? इस बार डिमांड बहुत हल्की है। आज इस बार नहीं थी डिमांड? नहीं। और कह सकता हूँ कि ये जो आप बना रहे हैं इसमें क्या क्या आप यूज करते हैं? इसमें चावल है, कांच है, शीशा है। कांच है, शीशा है और कलर होता है। बस आप જોઈ શકો છો કાચ શીશો એટલે જે કાચ હોય તેને કાચ को पूरा क्रश कर दिया जाता है। महीन कांच बारीक बारीक किया जाता है काच को, એટલે બારીક કાચ કરી દેવામાં આવે છે અને પછી આ જે દોરો હોય છે તેને પાવામાં આવતો છે। આપ જોઈ શકાય છે કે આ દોરો છે તે પવાઈ ગયો છે અને આની અંદર જે છે કાચ, કલર અને જે રાઈસ હોય છે, જે સ્ટીમ રાઈસ, તેને ઉપયોગ કરીને આ માંજો છે આખો તૈયાર કરવામાં આવતો હોય છે। જોઈ શકાય છે કે કઈ રીતે બને છે। હું પણ આ દ્રશ્યો બતાવી જોઈ શકો મહેનત છે થઈ રહી। અમદાવાદના અલગ અલગ 4 રસ્તા હોય, ફૂટપાથ છે તેમાં મોટા પ્રમાણમાં બનતું છે। હજુ પણ જોઈ શકાય હાઈકોર્ટ એમ કહી રહી છે કે જે કાચ છે તેનો ઉપયોગ ન કરવો જોઈએ। પક્ષી છે, લોકો છે તેને જાનમાલથી નુકસાન થતું હોય છે, પરંતુ આજે પણ
અમદાવાદ શહેર સહિત અનેક એવા જે વિસ્તારો છે તેની અંદર બિંદાસ રીતે જે કહી શકાય કે કાચનો જે માંજો છે જે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કારણ કે કાચ એટલા માટે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે કે જે દોરો છે તે વધુ સ્ટ્રોંગ બને અને દોરો છે વધુ જે કહી શકાય કે સામેવાળાની પતંગ છે તે કાપી શકે તે પ્રકારનું. તેના જ કારણે આ જે પાવાની પણ જે આખી પદ્ધતિ છે તેની અંદર મોટા પ્રમાણમાં કાચનો એટલે બારીક કાચનો ઉપયોગ થતો હોય છે, જે કહી શકાય કે હાઈકોર્ટે પણ કહ્યું છે કે આના ઉપર પણ યુઝ માટે પણ અહીં પ્રતિબંધ મૂકો. પરંતુ બે રોકટોક અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો જ્યાં હજુ પણ કાચ સાથે જે દોરો છે તેને પાવાની પદ્ધતિ હજુ પણ ચાલી રહી છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો ઉત્તરાયણ નજીક આવતા જ લપેટ કાપ્યો છેની બૂમો સંભળાતી હોય છે. ધાબા પર લોકો એકબીજાની પતંગ કાપવાની રાહ જોતા હોય છે અને અન્યની પતંગ ન ચગવા દેનાર આ કાતિલ દોરીથી સાવધાન રહેવાની જરૂર છે. તો આ કાતિલ દોરી માત્ર અન્યની પતંગ જ નહીં, અનેક લોકોના ગળા અને પક્ષીઓના જીવ પણ થંભાવી દે છે. તો ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીથી અનેક લોકોના ગળા કપાયા છે અને આથી ચાઇનીઝ દોરી અને કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક દિવસની પતંગની મજા કોઈના માટે જીવનની સજા ન બની જાય તે માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કાતિલ દોરીની ફિરકીથી પણ દૂર રહેવું જોઈએ, નહીં તો કાયદો તમારી ફિરકી લેશે. અને એ નક્કી વાત છે, રોડ પર પતંગ ચગાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરશો તો કાર્યવાહી થશે. અને આથી આવો આપણે પતંગ ચગાવતા પહેલા પ્રણ પણ લઈએ, નિયમોનું પાલન કરીશું. ચાઇનીઝ દોરી નહીં વાપરીએ, કાચની દોરી નહીં વાપરીએ, રોડ પર પતંગ નહીં ચગાવીએ. રસ્તા પર જતા હોઈએ તો આપણે આપણી સેફટીનું ધ્યાન રાખીશું. તો સુરક્ષિત રીતે ઉત્તરાયણની ઉજવણી કરીએ. તો ગુજરાત રાજ્યમાં જેટલું મહત્વ દિવાળીનું છે તેટલું જ મહત્વ ઉત્તરાયણનું છે. ઉત્તરાયણના તહેવારને લઈ રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે અને ત્યારે વલસાડ જિલ્લામાં પતંગ રસિકો અનેરા ઉત્સાહમાં છે. જો કે ઉત્તરાયણ દરમિયાન અનેક અકસ્માતો પણ થાય છે અને જેમાં અનેક લોકો ઘાયલ થાય છે, જીવ પણ ગુમાવે છે, જેને લઈ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા દ્વિચક્રી વાહનોમાં સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન છે. અને આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. તો શહેરના આઝાદ ચોક પર સાંસદ અને ભાજપ અગ્રણીઓએ વાહન ચાલકોને પતંગની દોરીથી બચવા જરૂરી સૂચન આપ્યા છે. ઉત્તરાયણનો પર્વ લોકો સુરક્ષિત રીતે ઉજવી શકે, પતંગની દોરીથી કોઈ દુઃખદ ઘટના ન બને તે માટે સાંસદ ધવલ પટેલ અને ભાજપના અગ્રણી પ્રયાસ કરી રહ્યા છે. જે પતંગની દોરીઓ દ્વારા જે ટુ વ્હીલરવાળા બાઇક ચાલકોનો જે ગળાની અંદર એ દોરી ફસાય છે અને તેનાથી એમને હાનિ પહોંચે છે, તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી વલસાડ દ્વારા આજે જે રાહદારીઓ છે રાહદારીઓને સેફટી ગાર્ડ આપીને પતંગના આ ઉત્સવ જે છે એને હર્ષ ઉલ્લાસ સાથે મનાવીએ છીએ. જ્યારે ઉત્તરાયણમાં એક ભાઈચારાનો સંદેશ લઈને પૂરા લોકો સાથે ધાબા પર મળીને જ્યારે પતંગ ચગાવશે અને ઉજવણી કરશે, ત્યારે એની સાથે સાથે જે આપણા બાઇક પર જતા હોય, ટુ વ્હીલર પર જતા હોય ને રઘવાતા હોય છે, એમને કોઈ હાનિ પહોંચતી હોય દોરાના લીધે, એના માટે ખાસ પ્રોટેક્શન કીટનું વિતરણ આજે વલસાડમાં કરી રહ્યા છે. ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ પતંગ ચગાવવાની સાથે ઊંધિયું ખાવાનું પણ લુફ્ત ઉઠાવતા હોય છે. ઉત્તરાયણના દિવસે અમદાવાદીઓ હજારો કિલો ઊંધિયું આરોગી જાય છે અને ત્યારે વેપારીઓ પણ તેની તૈયારીમાં લાગ્યા છે. ઊંધિયામાં મોટાભાગે બધા શાકભાજીનો સમાવેશ કરવામાં આવે છે અને તેથી શાકભાજીની માંગ વધી રહી છે. ઊંધિયા માટે એડવાન્સમાં બુકિંગ પણ શરૂ થઈ ગયા છે. શાકભાજીની માંગ વધતા શાકભાજીના ભાવ વધ્યા છે અને ત્યારે શાકભાજી અને ઊંધિયાના ભાવ વધવા છતાં ઉત્તરાયણમાં ઊંધિયાનો સ્વાદ લેવા લોકો તૈયાર છે. તો અત્યારે શાકભાજીની બધી ખરીદીઓ ચાલુ છે અને ઊંધિયાની દર વખત જેવી ગ્રાહકીનો અંદાજ છે અને લગભગ ઊંધિયામાં જલેબીમાં લગભગ ગત વર્ષ કરતાં 20 રૂપિયા જેવો ભાવ વધારો છે. એડવાન્સ બુકિંગ બધા ચાલુ છે. ઉત્તરાયણના લીધે ઉત્તરાયણના બધા ઊંધિયા જલેબી અને કચોરીના એડવાન્સ બુકિંગ ચાલુ છે. રતાળું છે 120 થી 100 રૂપિયા કિલો છે, સક્કરિયા છે 80 થી 60 રૂપિયા કિલો છે, કાચા કેળા છે 60 થી 40 રૂપિયા છે ને સુરતી પાપડી છે 160 થી 200 રૂપિયા કિલો છે. તુવેર વટાણા છે 50 રૂપિયા કિલો છે. અત્યારે ઉત્તરાયણના કારણે અત્યારે બજાર ટાઈટ થઈ ગયું છે. તુવેર વટાણામાં, સક્કરિયામાં ને સુરતી પાપડીમાં, રતાળામાં, કેળામાં એમાં બજાર ટાઈટ થઈ ગયું છે, એમાં ભાવ વધી ગયા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
રાજકોટમાં રફતાનો રાક્ષસ ઝડપાયો છે. રાજકોટના કાલાવડ રોડ પર કેકેવી હોલ ચોક પાસે મોંઘી દાટ કાર ચલાવતી 3 જેટલા વાહનોને અડફેટે લેનાર આરોપી ઝડપાયો છે. આરોપી કાર ચાલક ડોક્ટર રાજ ગામીએ શુક્રવારે અકસ્માત કરી વાહનોને અડફેટે લીધા. 3 જેટલા લોકોને અડફેટે લીધા. અકસ્માત કરી આરોપી કાર ચાલક નાસી છૂટ્યો. માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીને ઝડપી લીધા છે. સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર રાજ ગામીએ MBBS સુધીનો અભ્યાસ પણ કર્યો છે, પરંતુ તે તબીબ તરીકે પ્રેક્ટિસ ન કરતો હોવાનું પોલીસ તપાસમાં આવ્યું, જ્યારે કે તેની પત્ની તબીબી પ્રેક્ટિસ કરતી હોવાનું સામે આવ્યું. અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પાકા કામનો કેદી ફરાર થયો છે. ઓપન જેલના દવાખાને સારવાર લેવા ગયા બાદ કેદી ફરાર થયો છે. આજીવન કેદની સજા પામેલો મનુજી ઠાકોર નામનો કેદી ફરાર થયો છે. હારીજમાં હત્યાના ગુનામાં ભોગવી રહ્યો હતો સજા. કેદી ફરાર થતા રાણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. તો કસ્ટડીમાંથી આરોપી ભાગ્યો, નાટકીય રીતે પકડાયો. બનાસકાંઠાના શિહોરી પોલીસ મથકનો આ બનાવ છે. પોક્સો કેસનો આરોપી પોલીસ મથકથી ભાગ્યો હતો. સાફ સફાઈ માટે કસ્ટડીમાંથી બહાર કાઢતા તે ભાગ્યો. પોલીસની નજર ચૂકવીને આરોપી મહેશ ઠાકોર ભાગીને એક સોસાયટીના મકાનમાં બીજા માળે ચડી ગયો. જોકે પોલીસે પીછો કરતા આરોપી બીજા માળેથી નીચે પટકાયો હતો અને ઘાયલ થયો હતો, જે બાદ પોલીસે તેને દબોચી લીધો અને શિહોરી હોસ્પિટલ ખસેડ્યો છે. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન. બાયોસાયન્સ વિભાગમાં ફીમાં વધારો કરતા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી એક સાથે પરીક્ષા ફીમાં 3 ગણો વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારા સામે ABVPએ વિરોધ કરી અને ફી વધારો પરત ખેંચવા માંગ કરી છે. પહેલા ફી 1365 રૂપિયા હતી અને જે વધારી 4040 રૂપિયા કરવામાં આવી. VNSGU ખાતે ધરણા પ્રદર્શન કરી આ ફી વધારો તાત્કાલિક રદ કરવા માટે ABVPએ માંગ કરી છે. फीस अभी 300% जितना वधारा करके 4th सेमेस्टर में विद्यार्थियों से फीस वसूली जा रही है 4040, जो कि बहुत ही निंदनीय है. मैं यूनिवर्सिटी प्रशासन से पूछना चाहता हूं कि एक सेमेस्टर में आपने तो यूनिवर्सिटी में लैब में ऐसा क्या बदलाव किया कि आपको एक ही सेमेस्टर में विद्यार्थियों से 2500 रुपए लेना जा रहा है. बुलेटिन में અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.